જામનગરના કાલાવડમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ ગઈ। વિસાવદરના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા। જામનગર જિલ્લાના કાલાવડમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ। સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના હસ્તે કાલાવડ ભાજપના નેતા નાનજીભાઈ ચોવટિયા સહિત આગેવાન કાર્યકર્તાઓ આપમાં જોડાયા। નાનજીભાઈ ચોવટિયા શિક્ષણ ક્ષેત્રે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે। વ્યવસાય, ખેતી તથા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। તેઓ લાંબા સમયથી સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહી લોકો સાથે નજીકનો સંપર્ક જાળવી રાખ્યો છે। તેમની સરળતા, કાર્યશૈલી અને લોકસંપર્કના કારણે તેઓ વિસ્તારના પાટીદાર નેતા તરીકે ઓળખાય છે। રાજકીય કારકિર્દી વર્ષ 1994માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ પ્રથમ વખત કાલાવડ યુવા ભાજપના પ્રમુખ તરીકે રહી ચૂક્યા। ત્યારબાદ વર્ષ 1995માં તેઓ તાલુકા પંચાયત કાલાવડના સભ્ય તરીકે ચૂંટાયા। તેમની નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખી 1998થી 2005 દરમિયાન તેઓ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપે સંગઠનને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। 2010થી 2015 સુધી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રહી ચૂક્યા। હાલ તેઓ કાલાવડ સેવા સહકારી મંડળી લિમિટેડના ચેરમેન તરીકે 2001થી ફરજ બજાવી રહ્યા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન ઝાડુમાં મત આપી ભાજપને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે, તેવા પ્રહારો ગોપાલ ઇટાલિયા અને પ્રકાશ ડોંગાએ કર્યા હતા। ભામાસા તરીકે ગણાતા ભાજપના ભામાસા તરીકે તમને કેવી મૂંઝવણ આવતી હતી ભાજપમાં, તો તમે આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્યું છે? ક્યાંક વિદ્યાર્થી અવસ્થાથી આદર્શોનો આગ્રહ રાખનારો છે, પ્રમાણિકતાના ચીલે ચાલ્યો, લોકોની સેવા માટે રાજકારણમાં આવ્યો, પણ હવે કંઈ જુદું લાગ્યું એટલે મેં ભાજપ છોડી છે। આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ જેવા યુવા અવસ્થાના ધુઆધાર નેતાઓના પગલે ચાલવાની મને આ ઉંમરે ગમશે। ગાંધીજી અને સરદાર પટેલના આદર્શો ક્યાંક અત્યારે ભૂલાઈ ગયા છે। એ જમાનો વીતી ગયો, હવે એક નવા યુગનો આરંભ થાય છે, એમાં આમ આદમી પાર્ટીને જ સમર્થન મળશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે, એટલે આમ આદમી પાર્ટીમાં જોડાયો છે। નાનજીભાઈ, અહીંયા કાલાવડની જનતાનું એવું કહેવું છે કે ભાજપના આંતરિક વિખવાદ જે છે એના પગલે આપ આમ આદમીમાં જોડાઈ રહ્યા છો। આંતરિક વિખવાદો તો દરેક પાર્ટીમાં હોય, કોંગ્રેસનું પતન એમાં જ થયું। જે ગાંધીજી અને સરદાર પટેલની કોંગ્રેસનું પતન આંતરિક વિખવાદ અને વિલાસી જીવનના કારણે થયું। ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદો તો બધે જ છે, અહીં છે એવું નથી, પણ ક્યાંક મને બરાબર ન લાગ્યું, ક્યાંક મારા વિચારોનું બરાબર પ્રતિબિંબ પડતું મને ન દેખાયું। હું આદર્શોનો વરેલો વિદ્યાર્થી અવસ્થાથી અત્યાર સુધી આદર્શોના પગલે ચાલ્યો છું। હું કેશુભાઈ પટેલનું ઊંડાપણું એની સાથે રહીને મેં જોયું છે, એવા હવે બીજા મને ગોપાલભાઈ ઇટાલિયા દેખાય છે, ત્યારે મને એવું લાગે છે કે ક્યાંક મને બરાબર સાચી નાનજીભાઈ ચોવટિયા કઈ સીટ ઉપરથી ચૂંટણી લડશે? ચૂંટણી તો પછી પાર્ટી જે કહેશે એ લડીશ, અત્યારે કોઈ એવો ઈરાદો નહીં। પાર્ટીના આદેશને મેં ભાજપમાં પણ માન્યો હતો, આમ આદમી પાર્ટીની નેતાગીરી નિર્ણય કરશે એને હું શિરોમાન્ય ગણીશ। ઓકે। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, આજ ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।